માયા કાળ રવિ શશી સુરગનો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે વશું તે શીઘ્રાન યોગીરાજ ગુરુને નિત્ય. ખૂબ મોટી સંખ્યામાં યુવકોના દર્શન કરીને ખૂબ આનંદ થયો. ગામે ગામ ફરીને એક જ વાત કરું છું, આપણે બધા અર્જુનો ભેગા થયા છે. અર્જુન એટલે શું? ઘડીકમાં ભરતી, ઘડીકમાં વોટ, ઘડીકમાં સુખ, ઘડીકમાં દુઃખ, ઘડીકમાં મીઠાશ, તો ઘડીકમાં દેવેલિયું મળું. હોળી અને દિવાળીની વચ્ચે રમતા બધા ધરતીના પાત્રો અર્જુન કહેવાય. દુનિયાની એવી કોઈ વ્યક્તિ નથી, હા, મા જેવા સંતનો યોગ થઈ ગયો હોય તો પ્રભુ 3 ચીજ બક્ષિસ આપે, યાદ રાખજો. એક છે નિશ્ચિંતા. દરેક વ્યક્તિને એક યા બીજી ચિંતા હોય છે. નોકરી કદાચ જતી રહે તો ક્યારે, એ મોટો પ્રશ્ન. પરિવારમાં કદાચ સંજોગો આદિ કોઈ આત્મીયતા ઊભી થાય, આત્મીયતા ભંગાણ થઈ જાય તો બી પ્રશ્ન. કળિયુગ ચારે બાજુ છે. સત્સંગ સિવાય કોઈ વ્યક્તિ, એક વાત સાંભળજો ધ્યાનથી, જેને સત્સંગનો યોગ છે, જેને સત્સંગ અને ભક્તિનો યોગ છે, જેને પ્રભુની અને સંતની સાથેની મૈત્રી છે, પ્રભુની નિષ્ઠા અને સંતની સાથે મૈત્રી, એક તો મિત્ર સારો જોઈએ જ. તમે બી નક્કી કરી નાખજો. અને હું કાયમ વાત કર્યા કરું છું કે મરજો કોઈક સારા ડોક્ટરના હાથે. કાયમ કહું, મરજો કોક સારા ડોક્ટરના હાથે. એક જીવનમાં એક મિત્ર એવો શોધી લો, જેના ફળ સ્વરૂપે આપણી નૈયાને પ્રભુ હેમ ખેમ ઉતારતા જાય. અમેરિકાના 33માં પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ લિંકન, બાજુના ગામડામાં એમનો જન્મ. માએ ઇબ્રાહિમને નાનો હતો ત્યારથી એક વાત કરતા જતા એની મધર કરતા હતા, બેટા બાજુમાં ચર્ચ છે, 2 સારા પાદરી રહે છે, ઠાકોરજીના દર્શન કરી, પ્રભુ ઈસુના દર્શન કરી, સંતોની સાથે 2-5 મિનિટ બેસી, એનું કોઈ સૂચન સ્વીકારી અને પછી તો સર્વિસ પર જજે. દરરોજ જયારે ઇબ્રાહિમ ઘરેથી નીકળે એટલે એક વાત કરે, માં બાજુમાં ચર્ચ છે, બસ આટલું બોલે. ઇબ્રાહિમ ડોબો નતો, હોશિયાર માણસ હતો. એને ખ્યાલ બી આવી જતો હતો કે મારે ચર્ચ, મારી માં ભગવાન ઈસુના દર્શન માટે ગયા છે, મારી માં 2 સારા પાદરી આવ્યા છે, એની સાથે મૈત્રી બધવાનું કે ખ્યાલ હતો જ. કમનસીબ કોઈ કર્મ વિચિત્ર થઈ જવાના પાપે કરીને માં એને દરરોજ કે બેટા જયારે બહાર જાય આમ કે, આટલું જ બોલે, આમ એટલે ચર્ચ, આમ કે 2 સંતોની સાથે મૈત્રી વચ્ચે. માનવી અને સાધુમાં આટલો જ ફેર. એની આંખ ડાભોરિયા મારતી હોય, સાધુની આંખ ભગવાન તરફ રહેતી હોય
કેટલો ફેર? ક્યારે આપણે ડાફડીઓ મારીએ, ક્યારે આપણે અયોગ્ય સાંભળી નાખીએ, ક્યારે અયોગ્ય બોલી નાખીએ, આપણને એની ખબર નથી. યોગ્ય બોલાય, યોગ્ય ખવાય, યોગ્ય સંભળાય, એવા સંસ્કાર જાગૃત કરવા માટે, એવો વિવેક દ્રઢ કરવા માટે સાધુ જોઈએ 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 જ. અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજીના રામદાસ, અશોકના બુદ્ધ, ગણપતિના શિવશક્તિ, અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજીના રામદાસ. રામદાસે શિવાજીને કહ્યું, અંતર્યામી પુરુષ, વિઝનરી પુરુષ, પારદર્શક પુરુષ, બેટા શિવા, અફઝલ ખાનને યુક્તિથી મારજે. અફઝલ ખાનની હાઈટ શિવાજીના હાઈટ કરતા 1.5 ફૂટ ઊંચી હતી. અને એ અફઝલ ખાને નક્કી કરી નાખ્યું હતું કે શિવાજીને ભેટી એના માળાને છોડી નાખવો, એનું માથું સીધું છાતી પર લઈ જવું. અફઝલ ખાને ઈશારા બદલી દીધા. અહીંયા ઉપર જય સ્વામિનારાયણ એવા વાઘા સજી લીધા, ખબર ન પડે કે ભેટ આવશે એટલે જય સ્વામિનારાયણ સીધો પકડી, હાઈટ નીચી હતી, સીધો આમ લઈ જઈશ, આકાંડ નાગજીપુરી. પણ રામદાસ હતા. સાધુનો બીજો અર્થ છે માં. માં પોતાના દીકરાને ક્યારે દુઃખી ન જોઈ શકે, યાદ રાખજો તમે. જે દીકરાઓ પરદેશ બનવા આવતા હશે અને એની માં જયારે એને ચોલ્લો કરતી હશે એના ઘરે, અને જયારે વિદાય આપતી હશે ત્યારે માની આંખના જળજળીઓનો વિચાર કર્યો તમે. માં ક્યારેય ઉદાસ ન થાય. તમે એને કદાચ 2-4 શબ્દો સંભળાવી દીધા હોય, નન્નો ભણી દીધો હોય, માની રીતે કદાચ તમે ન વર્ત્યા હોય, માં તે માં એના હૃદયની છે તમારું સુખ જ ચિંતન કરે. તમે સુખ્યા થો એવી ભાવનાથી એ ચિંતન કર્યા કરતી હોય. એટલે મેં કહ્યું સાધુનું બીજું નામ માં. સાચી માં જીવનમાં જોઈએ, સાચા સંત જીવનમાં જોઈએ. રામદાસ વિઝનરી હતા. અફઝલ ખાનને ખબર પડી 120 કિલોમીટર દૂર નાગપુરની આજુબાજુ જે રામદાસ ફરતા હતા, અને જયારે ખબર પડી કે શિવાજી અફઝલ ખાનને મળવા જાય છે, કોઈ દિવસ ઘોડા પણ નહોતા બેસતા. રામદાસ પગે ચાલીને મહારાષ્ટ્રનું વિચરણ કરતા હતા. ઘોડા પર બેઠા, ઉપર સારથી બેઠો, 2 જણ ઘોડા પર બેસી, કોઈ પણ અફઝલ ખાનને મળતા પહેલા કોઈ પણ ભોગે પૂનામાં શિવાજીને મળી લેવું. અને જ્યાં શિવા સવારના પરમાં મળવાની તૈયારી પર જાય છે, તૈયારીમાં હોય છે, હાથ ઊંચો કર્યો, હું આવી ગયો છું. ગુરુને જોયા એટલે જય સ્વામિનારાયણ, શાંત રહ્યા. વાઘનખ પોતે લઈને આવ્યા હતા. ગુરુ કેટલું જતન કરે છે. પહેલા તો એના નખ પર જય સ્વામિનારાયણ વાઘનખ પહેરી દીધા. બીજી વાત કરી દીધી, એને યુક્તિથી મારવાનું છે. નીચું નમી જજે, તારા કરતા હાઈટેડ છે, એનું જબલું ઊંચું કરી દેજે, અને સીધું જ પેટ ચીરી નાખજે. જો એ ન કહ્યું હોત તો અફઝલ ખાની છરા તૈયાર, આમ સીધું એના પેટ છરા ઉપર જતું રહેત, એના આંખ કાન ગાલ બધું ઠેકાણે પાડી દેત. રામદાસ. સાધુનો બીજો અર્થ માં. ક્યારેય 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 કોઈ પણ સંજોગોમાં માં ઉદાસ ન થાય. એમ સાધુના હૃદયની વિશે એક જ ભાવના હોય, સુખ્યા થાવ, સુખ્યા થાવ, સુખ્યા થાવ. એવી એક મંગલકારી ભાવનાથી બિચારા જીવ સાધુ ફરતા જ હોય, એને કોઈ સ્વાર્થ નહીં. અને જો સાધુમાં સ્વાર્થ હોય, તમારી પાસે કોઈ અપેક્ષા હોય, મારો શિષ્ય છે, ભણે, પરદેશ મોકલું, જસમને $500-500 મને મળે, નોટ એટ ઓલ. સાધુ ના કહેવાય. સાધુ જો ડોલરનો સંકલ્પ રાખે, સાધુ કોઈ શિષ્ય પાસે લક્ષ્મીની અપેક્ષા રાખે, એ સાધુ ના કહેવાય. સાધુના હૃદયની વિશે